હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 26/4/2024 અને શુક્રવારનો દિવસ. શેર બજારમાં વીકલી એક્સપાયરી કહેવાય. આજે છેલ્લો દિવસ, અઠવાડિયાનો છેલ્લો દિવસ, એટલે બજારમાં આજે અફડાતફડીનો માહોલ જોવા મળે. અને બજાર ગઈકાલે તમે જોયું, ડાઉ જોન્સ, નેસ્ડેક, S&P 500 ત્રણ ઇન્ડેક્સ જબરદસ્ત તૂટેલી નજરમાં આવી રહ્યા હતા. હવે આપણે વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે ડાઉ જોન્સમાં અમેરિકાના બજારોમાં જે મંદી જોવા મળી, કારણ કે ત્યાં આગળ શું થયું કે ગઈકાલે ટૂંકમાં આપણી રાત હતી ને એ લોકોનો દિવસ હતો, ત્યારે ત્યાં જીડીપીના આંકડા આવ્યા. એ જીડીપીના આંકડા એ લોકોને FII જે હોય એ લોકોને સારા નહીં લાગ્યા, એટલે એ લોકોએ સીધી વેચવાની ચાલુ કરી દીધી. પછી તારણ કાઢ્યું કે ના, ખરેખર આંકડા તો એટલા બધા ખરાબ નથી. એટલા માટે પાછું બજાર ત્યાંથી રિકવર થઈ ગયું. 300 પોઈન્ટ જેવું રિકવર થઈ ગયું, 350 પોઈન્ટ. કારણ કે પહેલાં તો 650 થી 750 જેટલું ડાઉ જોન્સ માઇનસ હતો. એના પછી 350 થી 450 જેટલો બજાર માઇનસ, ડાઉ જોન્સ માઇનસ રહી અને બંધ રહ્યું. આજે આપણું ઇન્ડિયાનું બજાર પોઝિટિવ મુવમેન્ટ તરફ ખુલે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ જે તારણ કાઢવામાં આવ્યું, આજે ડાઉ જોન્સમાં પણ તેજી જોવા મળશે એવું મને લાગી રહ્યું છે. ડાઉ જોન્સ, S&P 500 અને નેસ્ડેકમાં ત્રણેયમાં આજે તેજી જોવા મળશે એવું લાગી રહ્યું છે. બીજી વસ્તુ મિત્રો, કે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો મેં તમને પહેલાં પણ જણાવેલું છે કે સારા સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરજો. ખાસ તો તમે રેલવે સ્ટોક્સની અંદર ધ્યાન રાખજો. RVNL હવે નવી તેજીના મંડાણ તરફ આવીને ઊભો રહી ગયો છે. RVNL, IRFC અને ઇરકોન, આ ત્રણ શેર્સ ફરીથી તેજીના નવા મંડાણ તરફ આવીને ઊભા રહી ગયા છે. ગમે ત્યારે આગ બબૂલા થઈ જશે અને દોડવા લાગશે. બીજી વસ્તુ મિત્રો, કે મેં તમને પહેલાં પણ કહેલું કે NTPC, પાવર ગ્રીડ, ONGC અને કોલ ઇન્ડિયા, આ 4 મહારત્ન કંપનીઓ તમારા પોર્ટફોલિયોની અંદર રાખો અને સૂઈ જાઓ. સારામાં સારું રિટર્ન તમને લાંબા ગાળે મળશે. NTPCમાં તમને ના હોય તો ખબર ના હોય તો કહી દઉં કે એમાં NTPC ગ્રીનનો IPO આવી રહ્યો છે શોર્ટ ટાઈમની અંદર. ગમે ત્યારે એનું પ્રોસ્પેક્ટસ એના જમા થઈ ગયા છે, એપ્રુવલ થઈ જાય એટલી રાહ જોઈ રહ્યા છે. એટલે NTPC ગ્રીનનો IPO આવશે એટલે પાછું એની વેલ્થ વધશે. એ જ પ્રમાણે તમે જુઓ, પાવર ગ્રીડ અત્યારે 293ના લેવલ ઉપર આવીને ઊભો રહી ગયો છે. એટલે મીન્સ કે એ પણ ટોપ લેવલ ઉપર અત્યારે આવીને ઊભો રહી ગયો છે. કોલ ઇન્ડિયા જોઈ લો, ONGC જોઈ લો, બધા જ શેરો ગઈકાલે તો તમે મોઇલની અંદર જોઈ, મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડની અંદર 10%ની તેજી જોવા મળી. એટલે સારા શેર્સ તમે લઈને મૂકી રાખો મિત્રો, ખરેખર તમને સારું રિટર્ન મળશે. અને એમાં પણ તમે PSU સેક્ટરમાં હજુ પણ સારા શેર્સ છે જે તમે હજુ પણ પોર્ટફોલિયોમાં લઈને તમે બેસી જાઓ. બીજું મિત્રો, કે વેદાંતા લિમિટેડ, મેં તમને પહેલાં વાત કરી હતી કે વેદાંતા લિમિટેડમાં થોડું ધ્યાન રાખજો, કારણ કે બહુ સરસ શેર છે. આગળ જતાં હજુ પણ તેજી બતાવશે. તો એમાં પણ એને જે બ્રોકરેજ હાઉસ છે એ લોકોએ એને અપગ્રેડ કરેલો છે. એક બ્રોકરેજ હાઉસે તો 540નો લક્ષ્યાંક આપેલો છે, એટલે 381 રૂપિયા અત્યારે ચાલી રહ્યો છે વેદાંતા લિમિટેડ. હજુ પણ આ ભાવમાં સારો છે, તો હજુ પણ તમે આ ભાવમાં ખરીદી કરી અને નફો મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. આટલી જ વાત કહીશ અને આજનો દિવસ તમારા માટે શુભ રહે, ખૂબ સરસ રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. બહુ આવેશમાં ના આવી જતા, કારણ કે આવેશ એ જ નુકસાનનું પ્રતીક છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર.